જય ગોપાલ અને જય દ્વારકાધીશ. તો વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ. તો કોલેજ જવા માટે આપણે રેડી થઈ ગયા છે સહાનપુરમાં. તો નહીં તો રેડી થઈ ગયા છે, આપણું બેગ પણ તૈયાર થઈ ગયું છે. તો ગાડી કાઢી નીકળી ગયા છે બસ સ્ટેન્ડ જવા માટે. ને આજે એટલી ટાઈટ હતી, મમ્મીએ મારી મને સ્વેટર પહેરાવ્યું અને સાથે સાથે આપણા ગુલાબજાંબુ વેતન દિવસ થી એટલું વેલા આવે ને વાત જ ન પૂછો મિત્રો. સવારમાં ઉડાઈ જાય વહેલી આવી ગઈ હતી અને સાથે સાથે આપણા ફ્રેન્ડ્સ પણ આવી ગયા હતા. જે પહેલી વખત હું મારા ફ્રેન્ડ સાથે બેઠો છું, નકર આપણે આગળ બેઠા હોય કારણ કે આપણે સંસ્કાર ઈડિયા ને એટલે સવારમાં ખાઈ લીધા હતા ગુલાબજાંબુ મિત્રો. અને ટાઈટ તો વાઈ ગયા જ ને ગરમી થવા મીડી ને કોલેજે પોગી ગયા છે. તો આપણે કોલેજે છૂટીએ બાદ મળીએ કારણ કે કોલેજે એલાઉડ નથી, તમને તો ખબર છે ને બધી વસ્તુ. समझ रहे हो समझ रहे हो समझ रहे हो ना 3 hours later. જમે કરીને આવી ગયા હુન્ડાઈના શોરૂમે કારણ કે આજે હતો જોબનો બીજો દિવસ. તો આવતા આવે ગેરેજ ની અંદર ગરી ગયા હતા આપણે. બે ગાડી સોંપવામાં આવી હતી, એક હતી 2999 વાળી ને એક હતી 351 વાળી. તો બે ગાડીનું આપણે કામકાજ જોવાનું છે. એમાં એ કામ કરતા હતા ને એના પ્લસમાં બે ઓર ગાડી આવી ગઈ. આજ તો કામમાંથી કામ આવી ગયું મિત્રો. આજે બીજી ગાડીની અંદર સાઈડના મિરર હોય ને તે બદલાવાના હતા, નવા નાખવાના હતા. અંદરના કાચ હોય ને તે બદલાવાના. તો કારીગરે બે સાઈડના મિરર ખોલી નાખ્યા હતા ને તે નવા નાખવા માટે મોકલી દેતા હતા અંદરની સાઈડ. આને જોવો, આને કઈ ઉપાધિ છે? આમ જોવો તમે, જિંદગી જીવી હોય ને તો આની ઘોડે જીવાય. પડ્યો છે ને ભાદરનો ભીમો હૂતો હોય એમ. તો મિરર થઈ જાય કમ્પ્લીટ. તો મસ્ત હવે કારીગર હે ફિટ કરી નાખશે. હવે આપણે કઈ જોવા જવાનું કરવાનું નથી કારણ કે આપણા કારીગર એક નંબર કામ કરે. મારા વ્લોગ કારીગર જોતા હોય તો મને કમેન્ટમાં કહેજો હું કરવાનું નીચે દિવાલ કરી હે. 2999 વાળી ગાડી હતી, છાપડે ચડાવી દીધી કારણ કે નીચેનું હોય ને કે ઓઇલિંગનું બ્રશ કાઢવાનું હતું. તો ઓઇલિંગનું બધું કાઢી લીધું હતું ને નીચેથી હે ને ગાડી એકદમ ખંધારેના પેટની દેખાતી હતી. 3 hours later. તો અંદર કાગળિયા બનાવતા થાકી ગયા હતા મિત્રો. એટલે આપણે આવી ગયા છે સર્વિસની બરોબર. એટલે હવા પાણી ફેર કરવા માટે ચા પાણી પી. તો બે ગાડીમાંથી એક ગાડી થઈ ગઈ હતી, આ ગાડી નહીં પણ ઓલી ગાડી. તો બીજી ગાડી થઈ ગઈ છે કમ્પ્લીટ. તો પેલી ગાડીમાં ને જરીક લાઇટિંગનું હોય કે પ્રોબ્લેમ હતું તો તે ચેકિંગ કરી રહ્યા છે કારીગર. તો આપણે એને જોઈ રહ્યા છીએ. ગાડીનું એન્જિન આવી રીતના અંદર હોય, તમે જોઈ શકો છો કેવી રીતના અંદર ફિટ કર્યું છે કારીગરે. તો માન મિત્રો શું કહેવાય લાઇટનું સેટિંગ આવ્યું છે બરાબર રીતે. અને આજનો વ્લોગ એને વધી ગયો છે. તો આજના દિવસ માટે એટલું રાખીએ. તો મળીએ કાલના દિવસ સાથે ને કાલના વ્લોગ સાથે. તો મળીએ કાલે. તો જય ગોપાલ અને જય દ્વારકાધીશ. તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો મિત્રો.